નર્મદા જિલ્લામાં પણ હવે પંચાયતની હાર બાદ જે ભાજપનું મનોમંથન શરૂ થયું છે ત્યારે આરોપ અને પ્રત્યારોપ એકબીજાની સામે થવામાં આવનાર છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા પ્રભારી પ્રમુખ પર આરોપ લગાવ્યા હતા। પ્રમુખ નીલ રાવ પર ચેતર વસાવા સાથે સાંઠગાંઠનો આરોપ મનસુખ વસાવા લગાવે છે અને કહે છે કે જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવા છે। જિલ્લા પ્રભારી અને પ્રમુખ રાક્ષસી વૃત્તિના માણસ છે તેવું પણ નિવેદન અહીંયા મનસુખ વસાવા આપે છે। તેમણે કહ્યું કે આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું, કામ કરવા સક્ષમ ના હોય તો નીકળી જાઓ તેવું પણ નિવેદન મનસુખ વસાવા આપે છે। શું કહ્યું હતું એ સાંભળીશું। પણ મને એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો। હા આ પહોંચાડજો આ વાત। અર્જુન ચૌધરી એટલે કઠપુતળી, જેટલું નતા એટલું કામ કરવાવાળો। 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું આખો દિવસ। ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું, ને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો। 9 વાગે 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે। મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું। આના 2 રાક્ષસો મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય એમાં નીલ હોય કે પછી ભોલો હોય। તો સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યા છે ત્યારે તે આરોપ પર નર્મદા ભાજપ પ્રભારીએ પણ નિવેદન આપ્યું। સાંસદ અને એમએલએ અમારા વિશે ખોટું બોલે છે તેવું અર્જુન ચૌધરીએ કહ્યું। સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ સમાન, મનોમંથન બેઠકમાં મને ન બોલાવવામાં આવ્યો તેવું પણ અર્જુન ચૌધરીએ નિવેદન આપ્યું। ચૂંટણીના 5 દિવસ પહેલા મને પ્રભારી બનાવાયો હતો, તમામ આંતરિક મતભેદો ટૂંક સમયમાં ઉકેલી લેશું તેવું અર્જુન ચૌધરીએ નિવેદન આપ્યું છે। શું કહ્યું આવો સાંભળીએ। આ ચૂંટણીના પરિણામો આવ્યા છે ત્યારે આ જિલ્લાની અંદર મનસુખભાઈ સાહેબના માર્ગદર્શનમાં જ અમે કામ કરીશું, પણ આ જિલ્લાને કેવી રીતના બેઠો કરવો છે ભારતીય જનતા પાર્ટી માટે એનું ચિંતન મનન આ સંગઠનને સાથે રાખીને અને એક પ્રભારી તરીકે મને બેઠકમાં બોલાવ્યો હોત સાહેબે અને ધારાસભ્યશ્રીએ તો મને ખૂબ આનંદ સાથે અને એનું એક સમીક્ષા બેઠક તરીકે એક આ સંગઠન પણ રાખવા માગે છે। જિલ્લાના એક પ્રભારી તરીકે હું પણ રાખું છું અને સંપૂર્ણ મંડળની અંદર પ્રવાસ કરીને જે અમારું પરિણામ આવ્યું છે અને સમીક્ષા બેઠક ની અમે કરવાના પણ છીએ નીલભાઈ સાથે। અને ત્યારે આજે જ્યારે તમારા મીડિયા મારફતે અને આ ચેનલ મારફતે દરેક કાર્યકર્તા મિત્રોને કે આ સંગઠનમાં ખોટા મેસેજ ન જાય, એવા નિવેદનો ન કરે એવી મારી એક પ્રભારી તરીકે નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને અને આગેવાનોને પણ નમ્ર વિનંતી છે। નર્મદા જિલ્લા પંચાયતમાં હાર બાદ જે આંતરિક વિખવાદ ભાજપની અંદર જોવા મળી રહ્યો છે, જેમાં મનસુખ વસાવા હવે ભાજપના જ જિલ્લા પ્રભારી અને પ્રમુખ પર આરોપબાજી કરી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે અને અલગ અલગ એવા શબ્દો વાપરી રહ્યા છે। પોતાના જ જિલ્લા સંગઠન પ્રભારી માટે કઠપુતળી જેવા શબ્દો વાપરી રહ્યા છે। અહીંયા રાક્ષસી વૃત્તિના માણસ જેવા પણ અહીંયા શબ્દોનો પ્રયોગ મનસુખ વસાવા કરી રહ્યા છે અર્જુન ચૌધરી માટે। ત્યારે અર્જુન ચૌધરી તે આ તમામ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને ફગાવી રહ્યા છે, તે ખોટા છે તેવું કહી રહ્યા છે। જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવા છે તેવા આક્ષેપો અહીંયા મનસુખ વસાવા કહી રહ્યા છે અને સાથે જ ચૈતર વસાવાની સાથે સાંઠગાંઠનો આરોપ પણ મનસુખ વસાવા લગાવી રહ્યા છે। ભાવિકા બિલકુલ, તો જે પ્રકારે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં પહેલીવાર આંતરિક વિખવાદ ચરમ સપાટી પર જોવા મળી રહ્યો છે। પ્રમુખ નીલ રાવ પર ચૈતર વસાવાની સાથે સાંઠગાંઠ હોવાના સાંસદ મનસુખ વસાવા આક્ષેપ લગાવી રહ્યા છે। સાંસદે તો એટલે સુધી કહી દીધું કે જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવા છે, પ્રમુખ અને જિલ્લા પ્રભારી બંને રાક્ષસી વૃત્તિના માણસ હોવાનું પણ કહી રહ્યા છે। આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું, એટલે કે ક્યાંક ને ક્યાંક હારનો ટોપલો હવે જિલ્લા પ્રભારી અને પ્રમુખ પર ઢોળવામાં આવી રહ્યો છે। કામ કરવા સક્ષમ ન હોય તો નીકળી જાઓ એવું પણ નિવેદન મનસુખ વસાવાએ આપ્યું। એટલે કે ચોક્કસપણે હાર થઈ અને હાર બાદ હવે દોષનો ટોપલો જિલ્લા પ્રભારી ઉપર અને પ્રમુખ પર નાખવામાં આવી રહ્યો છે। જો કે જિલ્લા પ્રભારી તો કહી રહ્યા છે કે ચૂંટણીના 5 દિવસ પહેલા જ મને જિલ્લા પ્રભારી બનાવવામાં આવ્યો છે। મનસુખ વસાવા અમારા વડીલ સમાન છે, જેમ તેઓ કહેશે તે પ્રકારે માર્ગદર્શન
માર્ગદર્શન હેઠળ આગળ વધીશું. જો કે આ મામલો વધુ એટલા માટે ગરમાઈ રહ્યો છે કારણ કે મનસુખ વસાવાએ ચૈતર વસાવાની સાથે જિલ્લા પ્રભારીના અને પ્રમુખના સાંઠગાંઠ હોવાના આક્ષેપો કર્યા.